નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આજે પ્રથમ આનંદદાયી શનિવાર. 90,000 બાળકો દફતર વિના શાળાએ પહોંચ્યા. વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા. ડેડિયાપાડા સાગબારાના જનહિતના પ્રશ્નો પર સંકલન સમિતિની બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની તાત્કાલિક કાર્યવાહીની માંગ. ડેડિયાપાડા અને સાગબારાના હાઈવે અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ જરૂરી. ચૈતર વસાવા. સ્વચ્છતા, આરોગ્ય અને વીજળીના પ્રશ્નો પર અધિકારીઓએ હકારાત્મક જવાબ આપ્યો. ચૈતર વસાવા. ભરૂચ જિલ્લા જેલમાંથી 14 વર્ષ બાદ કેદીની વહેલી મુક્તિ. પરિવારજનોમાં ખુશીની લહેર. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઉભા કરવામાં આવ્યા. અંકલેશ્વરના કાપોદ્રામાં યુવાનની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસેથી રિક્ષામાં લઈ જવાતો દારૂનો જથ્થો જપ્ત કર્યો. 1.25 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી. ભરૂચ જિલ્લાના 876 પ્રાથમિક શાળાઓમાં આજે દિન ખાસ રહ્યો, જ્યારે 90,000થી વધુ વિદ્યાર્થીઓ દફતર વિના શાળાએ હાજર રહીને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જીસીઆરટી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બેગલેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં બાળકો માટે આનંદદાયક શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું હતું. આ દિનનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી, રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે. બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો, કારકિર્દી અંગેની વાતચીત, રમતગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુન્નર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓની શાળાની સાથે જોડાણ વધશે, તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાયક બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે. તો આજ રોજ અમારી શાળા સ્ટેશન રોડ મિશ્રા શાળા 39માં મોક ડ્રીલ તેમજ સમૂહ કવાયત કરાવવામાં આવી રહી છે. આપણે જોઈએ તો અત્યારના બાળકો મોબાઈલમાં એકદમ વ્યસ્ત રહે છે. આપણે કશું કહીએ તો કશું સાંભળતા નથી. જો આપણે ભણતા તે રીતે નવી નવી રમતો રમાડીશું તો એ લોકોની એકાગ્રતા વધશે, ત્વરિત નિર્ણય શક્તિ લેતા થશે. અને તો આજરોજ અમારી શાળામાં મોક ડ્રીલ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. ડેડિયાપાડા અને સાગબારાના વિકાસ માટે તમામ મહત્વપૂર્ણ મુદ્દા જિલ્લાની સંકલન બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. રોડ, રસ્તા સહિત અનેક મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન બેઠકમાં સામેલ થઈ આ બંને તાલુકાના લોકહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે તે માટે અધિકારીઓ સાથે વાત કરવામાં આવે છે. ખાસ કરીને નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ડિસ્ટ્રિક્ટ હાઈવેમાં જ્યાં પણ સમારકામની જરૂરત છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેની વાત કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આંગણવાડીઓના મકાનો નથી તો આ આંગણવાડીઓના મકાન તાકીદે બનાવવામાં આવે તેની વાત કરવામાં આવે છે. આયુષ્માન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે તેમાં કર્મચારીઓ સમય પર હાજર નથી રહેતા તેવી ફરિયાદો આવી રહી છે અને જેના કારણે લોકોને અગવડતા પડી રહી છે અને આ સમસ્યાનું પણ સમાધાન જલ્દી લાવવામાં આવે. વન અધિકારી અધિનિયમ અંતર્ગત જે પણ લોકોને સનદ મળી છે અને કેટલાકના દાવા પેન્ડિંગ છે એમની પણ એક ચકાસણી કરીને અને સર્વે કરીને તેમનું નિરાકરણ લાવવામાં આવે તે બાબતે પણ વાત કરવામાં આવે છે. આ સિવાય બીજી અન્ય તમામ બાબતો જેમ કે સ્વચ્છતા હોય, કુપોષણ હોય, સ્વાસ્થ્ય હોય, શિક્ષણ હોય, સિંચાઈ હોય અને વીજળીને લઈને પણ અમારી ચર્ચા થઈ છે.
આ તમામ બાબતો પર અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને મેં જે પણ પ્રશ્નોની રજૂઆત કરી છે તે બાબતે જલ્દીથી નિરાકરણ આવે તે માટે તેઓએ ખાતરી આપી છે. સાથે સાથે મોવીથી ડેડિયાપાડા રોડમાં વચ્ચે જે પુલ તૂટ્યો છે તેમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી દેખાય છે, તો હવે તે પણ ચાલુ કરવામાં આવે તેવી તમામ બાબતોને લઈને અમે જિલ્લા સંકલન મિટિંગમાં ચર્ચા કરી છે. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા પંચાયતના હાઈવે જ્યાં પણ એમાં રિપેરિંગ કરવા જેવી બાબત હોય ત્યાં રિપેરિંગ કરવામાં આવે. ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો નથી, એ આંગણવાડીના મકાનો તાકીદે બનાવવામાં આવે. શાળાઓના મકાનો નથી, એ તાકીદે બનાવવામાં આવે. આયુષ્માન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે એમાં પણ કેટલાક કર્મચારીઓ સમયે હાજર નથી રહેતા, ત્યારે લોકોને અગવડતા પડે છે, એ પણ સમયે હાજર એવી અમે તાકીદ કરી છે. સાથે સાથે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જેમને સનતો મળી છે, કેટલાકના દાવા પેન્ડિંગ છે, એમની પણ એક ચકાસણી કરીને સર્વે કરીને એનું નિરાકરણ લાવવામાં આવે. એવી તમામ બાબતો સ્વચ્છતા હોય, પોષણ હોય, કુપોષણ હોય, શિક્ષણ હોય, સિંચાઈ હોય, વીજળીને લઈને, ખાસ તો વીજળીને લઈને પણ અમારે ચર્ચાઓ થઈ છે. તમામ બાબતોએ અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને જે પણ મેં પ્રશ્ન રજૂઆતો કરી છે તમામ શાખાના અધિકારીઓ હાજર રહીને તેનું તાકીદે નિરાકરણ આવે એ બાબતે એમણે અમને કીધું છે. અને બીજું કે આંગણવાડી વર્કરોને BLOમાં ઓર્ડરો મળ્યા છે તો એ BLOની કામગીરી અટકાવવામાં આવે. આંગણવાડી બાળકોને BLOની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ? એ જ પ્રકારે શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકોને BLOની કામગીરી કરાવવામાં આવે છે. એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે. સાથે સાથે મોવીથી ડેડિયાપાડા આવતા રોડમાં જે વચ્ચે પુલ તૂટ્યો છે એમાં સરકાર અને અધિકારીઓની બેદરકારી છતી થાય છે, એ પણ તાકીદે ચાલુ કરવામાં આવે. તમામ બાબતોને લઈને અમારી આજની સંકલનમાં ચર્ચા થઈ છે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ વહેલી મુક્તિ મળી હતી. તેમના અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમની વર્તનતા ઉત્તમ રહી હતી. જેલ અધિક્ષક દ્વારા જણાવાયું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક VM ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જેલ બહાર આવતા જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા સમય પછી પરિવારજનોને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાવા સાથે ખુશીની લહેર જોવા મળી હતી. જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા આજરોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જીણાભાઈ પટેલ, જેઓને 14 વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકૂર પાકા કેદીને આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે. મજકૂર પાકા કેદી આશરે 15 વર્ષની સજા ભોગવી ચૂકેલ છે. વર્ષ 1991માં મારા હાથે આ બનાવ બનેલ 302નો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ અને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી GNFCમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ 2004માં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો. ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ. ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા 2009માં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસમિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ. ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી 2016માં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ. વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ.
જેલની અંદર વિપસ્યનાની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ. ત્યારબાદ 2024માં 12/5/2024 જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ, ભરૂચ જિલ્લા જેલ ખાતે. અહીંયા NP રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ મુક્ત થઈ રહ્યો છું. સરકારશ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ, દેશ અને પબ્લિક માટે, પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓની સંડોવણીના આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનો લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઈ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ માત્ર જે એજન્સીઓ છે, એજન્સીઓ પૂરતો જ આ ભ્રષ્ટાચાર નથી. એજન્સીઓએ તો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો જ છે, પણ જે લેબર કમ્પોનન્ટ છે અને એની અંદર પણ જે કામો મશીનોથી થયેલા છે એ પણ તમારી જ પાર્ટીના મળતિયાઓએ કરેલા છે અને એની પણ તપાસ થાય તો ચોક્કસ આ જે ભ્રષ્ટાચારનો વ્યાપ જે વધેલો છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થશે. અત્યારે આની અંદર મોટા માથાઓ સંડોવાયેલા છે. પંચાયત મંત્રી ખુદ આની અંદર ખરડાયેલા છે, એમના પુત્રો જેલમાં છે. ત્યારે પોલીસના બસની વાત નથી કે એ તપાસ નિષ્પક્ષ કરી શકે અને એના જ માટે રિટાયર્ડ જજના વડપણ હેઠળ સીબીઆઈની તપાસ થવી જોઈએ અને કરોડો રૂપિયાનું કૌભાંડ છે એ સમગ્ર ગુજરાતની અંદર છે એ બહાર આવવું જોઈએ. ભરૂચની જે એફઆઈઆર થઈ છે એની અંદર મેં અગાઉ કીધું એમ કે કોઈ પણ પાર્ટીના હોય, આરોપી ગુનેગાર હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ. આ ગરીબોના પૈસા છે, પણ આ તપાસ ભરૂચની જે છે એ પણ અટકી ગયેલી છે. એસપી અને અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ઘરોબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે, સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે. અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે આગળ વધવાની નથી. અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી. એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે
કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે. મને તો ત્યાં સુધી કોઈ એકે કીધું છે કે આ વિસ્તારના ભરૂચ જિલ્લાના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યશ્રીઓના પૈસા આ ખાતામાં આવ્યા છે અને એના કારણે આ જે સમગ્ર પ્રકરણ છે એના ઉપર પડદો પોલીસે પાડી દીધો છે અને પોલીસ તપાસ આગળ વધારવા માગતી નથી. હું એમ કહેવા માગું છું, જો પોલીસ નિષ્પક્ષ હોય તો પોલીસે એના ઊંડાણમાં જવું જોઈએ. જે લોકોએ મટીરિયલ નાખ્યું છે અને એ મટીરિયલના ખોટા બિલો રજૂ કરી અને પૈસા ઉપાડી લીધા છે ત્યાં સુધીની તપાસ થવી જોઈએ. કારણ કે આ રોયલ્ટીનું મટીરિયલ છે અને રોયલ્ટીવાળું મટીરિયલ એ જીપીએસ સિસ્ટમથી ટ્રેક થયેલું હોય વાહન હાથે એ ખરેખર ત્યાં પહોંચ્યું છે કે કેમ એ પણ ખાણ ખનિજ વિભાગમાંથી એના રિપોર્ટ મંગાવવામાં આવે તો ચોક્કસપણે આ કૌભાંડ જે છે એ ઉજાગર થશે. પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી. અહીંયાના જે એસપી છે એ એસપીના ઘરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું છે, મને પોતાને અનુભવ છે. એટલા માટે હું આટલું સ્પષ્ટ રીતે હું આ વાત આજે કરી શકું એમ છું. મેં આપને કીધું કે અહીંયાના છાપાઓમાં અને લોકચર્ચામાં જે નામો બહાર આવેલા છે અને એની તપાસ થવી જોઈએ. પોલીસ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે, એસપી જાતે બોલાવે છે આ તપાસની અંદર. સીટના અધિકારીઓ, સીટના અધ્યક્ષ હોવા છતાં એસપી બોલાવે છે. તો એસપીએ આજે તપાસ પૂરી થઈ ગઈ, જે આરોપીઓ હતા એ સબ જેલમાં એમને મોકલી દેવામાં આવ્યા છે. તો 6 દિવસના રિમાન્ડની અંદર શું નીકળ્યું? કેમ પોલીસ ચૂપ છે? પોલીસે આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને તપાસ ક્યાં પહોંચી છે એની વિગતો જાહેર કરવી જોઈએ. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની અયોધ્યા પૂરમ ટાઉનશીપમાં રહેતા 21 વર્ષીય પ્રવીણ પટેલનું ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. પ્રવીણ પટેલ કલર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. સવારે પાડોશીઓએ તેમના ઘરમાં શંકાસ્પદ ચૂપ્પી જોવા મળતા દરવાજો ખટખટાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓએ અંદર જોયું તો પ્રવીણ ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝૂલતા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. પોલીસને મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ ન થતાં પોલીસે દરેક એંગલથી તપાસ શરૂ કરી છે. પરિવારજનો તથા મિત્ર વર્તુળની પૂછપરછ કરીને કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.25 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા લગેજ બેગમાં ભોલાવ બસ ડેપોથી જાડેશ્વરના દુબઈ ટેકરી જાય છે. જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષામાં રહેલ 2 બેગમાંથી વિદેશી દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 35,000નો દારૂ અને 80,000ની રિક્ષા તેમજ એક ફોન મળી કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને રિક્ષા ચાલક નવાતવરા મોદી ફળિયામાં રહેતો રામ અવતાર ચુનનરામ ઉર્ફ રામપ્રસાદ યાદવને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો દુબઈ ટેકરી ખાતે રહેતો બુટલેગર નવીન વસાવાના માણસે બસ ડેપો પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપી દુબઈ ટેકરી આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ભવ્ય ઉદ્ઘાટન મધુસૂદન રૂંગટાની અધ્યક્ષતામાં કરાયું. પ્રતિષ્ઠિત ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ઉદ્ઘાટન 5 જુલાઈ 2025ના રોજ રૂંગટા વિદ્યાભવન ખાતે ભાવસભર માહોલમાં થયું. કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની આ ભવ્ય શરૂઆત બની. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ભાષણથી થઈ, જે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલે કર્યું હતું. તેમણે યુવાનોને સંવાદ, નેતૃત્વ અને સહયોગના માધ્યમથી એક ઉત્તમ વિશ્વ રચવા અંગે પ્રેરણા આપી. તેમના ઉદ્ઘાટન શબ્દોએ તમામ પ્રતિનિધિઓને ખુલ્લા મનથી વિવિધ દ્રષ્ટિકોણ પ્રત્યે સન્માન સાથે અને જવાબદારીની ભાવનાથી સભાઓમાં ભાગ લેવા માટે ઉત્તેજિત કર્યા. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસિંહ, CEO કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર ડોક્ટર APJ અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું. શ્રીજન પાલસિંહે તેમના પ્રવચનમાં યુવાનોને મોટા સપનાઓ જોવાનું, દ્રઢતાપૂર્વક નિર્ણય લેવા અને સહાનુભૂતિથી નેતૃત્વ કરવાની પ્રેરણા આપી. તેમના વચનો ડોક્ટર કલામની દિવ્ય દ્રષ્ટિના આધારે યુવાન પ્રતિનિધિઓના મનમાં નેતૃત્વ અને નવીનતાની ભાવના જગાવનાર રહ્યા. પછી ફ્યુચર ઝોનના પ્રશિક્ષકોએ વર્ષભરની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને ઝલકરૂપ વિહંગાવલોકન આપ્યું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા ફ્યુચર ઝોન બુકલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યું.
કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાએ કરી હતી. તેમણે વૈશ્વિક એકતા અને શાંતિના સંદેશ સાથે BMUN 2025 માટે મંચ તૈયાર કર્યો. પ્રથમ દિવસે UNGA, UNSC, WHO, UNHRC, યુનિસેફ, લોકસભા, રાજ્યસભા, ગુજરાત વિધાનસભા ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રેસ ડિવિઝન જેવી અનેક સમિતિઓમાં સર્જનાત્મક ચર્ચાઓ યોજાઈ. પ્રતિનિધિઓએ વૈશ્વિક મુદ્દાઓ જેવી કે સાયબર સુરક્ષા, માનવ અધિકારો, જાહેર આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર વિગતવાર અભ્યાસ, નીતિગત અભિગમ અને પ્રવાહિત ભાષણ કૌશલ્ય દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી. BMUN 2025નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું, પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનું હતું. પ્રથમ દિવસની સફળતા એ આગામી દિવસ માટે ઉચ્ચ માપદંડ ગોઠવી ગઈ છે અને દરેક ભાગ લેનાર માટે પરિવર્તનશીલ અનુભવનું વચન આપે છે. आज यहाँ पर भरूच MUN यानी मॉडल UN का आयोजन हो रहा है और ये ऐसा पहली बार हो रहा है भरूच में. यहाँ पर 200 ब्रिलियंट बच्चे गुजरात से आए हैं, विशेषकर आसपास के क्षेत्र से, और ये करीब 20 स्कूल से हैं और ये सारे बच्चे दुनिया के अलग अलग देशों के रिप्रेजेंटेटिव्स के रूप में यहाँ पर एक सम्मेलन कर रहे हैं. 2 दिन तक चलेगा और दुनिया में जो भी ज्वलंत मुद्दे हैं, जो ऐसे मुद्दे हैं जो दुनिया और देश को बदल रहे हैं, उन सारे मुद्दों को चर्चा करी जाएगी और ये पता करने की कोशिश करी जाएगी कि किस प्रकार से नए आइडियाज़ के ज़रिए हम दुनिया के जो पुराने इश्यूज़ हैं, जो दुनिया में कॉन्फ्लिक्ट ला रहे हैं, गरीबी का इशू है, पोल्यूशन का इशू है, हम सस्टेनेबल डेवलपमेंट कैसे लाएं इसका इशू है, वर्ल्ड सिक्योरिटी का इशू है, हम इन सब को एक नई सोच, एक नए दृष्टिकोण से कैसे इनका समाधान निकाल सकते हैं, ये 200 बच्चे मिलकर के सॉल्व करेंगे. अभी बहुत आवश्यक है क्योंकि बच्चे ही भविष्य में यही लीडर बनेंगे, यही नेतृत्व देंगे दुनिया और देश को. इसलिए अभी से इसी स्टेज पर एक नवीन, शांतिपूर्ण और नेगोशिएटिव अप्रोच अभी से ही बच्चों में जब आएगी, तभी वो भविष्य में एक बेहतर विश्व का निर्माण कर पाएंगे. ऐसी ही कोशिश है हमारे मॉडल UN की यहाँ भरूच में और ये पहली बार हो रहा है, कई बार होता रहेगा और हर बार कुछ नए मुद्दे और नए आइडियाज़ के साथ और नए नए बच्चों को यहाँ पे पार्टिसिपेट करने का मौका मिलेगा और अपनी बात रखने का मौका मिलेगा. जो भी बच्चे अच्छा पार्टिसिपेट कर रहे हैं, जो डेलीगेट्स अच्छा परफॉर्मेंस कर रहे हैं, जो ग्रुप्स अच्छा कर रहे हैं, उन सब के लिए प्राइजेस भी हैं ताकि उनको प्रोत्साहन मिलता रहे. और हमारा इस पूरी मॉडल UN में मेरा ये जो अपेक्षा है, जो मेरी उम्मीद है, वो यही है कि हम ना सिर्फ एक नई सोच को सामने लाएं, बल्कि एक नए भविष्य में नए लोगों को हम संजोएं और उनको बढ़ावा दें कि भाई कोई चीज़ को सॉल्व करने का तरीका वॉर नहीं है, नेगोशिएशन भी हो सकता है. हम पुराने मुद्दों को नई सोच से सॉल्व कर सकते हैं और दुनिया को एक बेहतर, शांतिपूर्ण और प्रॉस्पेरस वर्ल्ड बना सकते हैं, जो ना सिर्फ किसी एक देश या व्यक्ति के लिए बल्कि सारी दुनिया और सारे देशों के लिए लाभकारी. અંકલેશ્વર JRDC પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રીઝમાં 3 કામદારોને કરંટ લાગતા સારવાર માટે દાખલ કરાયા હતા. અંકલેશ્વર JRDC પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોને કરંટ લાગવાની ઘટના બનવા પામી છે, જેમાં પ્લાસ્ટિક થેલી અને અન્ય ઉત્પાદનો બનાવતી કંપનીમાં 3 કામદારોને મશીનરીમાં કામ કરતી વખતે અચાનક કરંટ લાગ્યો હતો. ઇજાગ્રસ્ત 3ને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત કામદારોમાં અશ્વિન કુમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું સારવાર હેઠળ જીવન માટે ઝઝૂમવું પડ્યું છે, જ્યારે અન્ય 2 સાથી કર્મચારીઓ જગદીશ અને બટોઈ કુમારને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ JRDC પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાંસોટના ખરજ ગામ નજીકથી વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ જિલ્લામાં જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રયાણ કરી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં માનવ વસ્તી નજીક દીપડાઓ આવી ચડવાના અનેક બનાવો બન્યા છે, ત્યારે હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 2 વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી 2 જેટલા દીપડા પાંજરે પુરાયા. આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે હાલમાં પકડાયેલ દીપડાને પણ છોડી મૂકવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન કેસમાં 6 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વર રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વિકાસ ઉર્ફે છોટુ મદન પ્રસાદ યાદવ જીતાલી ગામ નજીક છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા 6 માસથી નાસ્તો ફરતો હતો. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે આરોપી જીઆરડીસી પોલીસ મથકના એક અન્ય ગુનામાં પણ સંડોવાયેલ છે. શ્રી કેજી પોલિટેકનિક ભરૂચ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન. વિદ્યુત ઇજનેરી વિભાગ દ્વારા AICTE અટલ પ્રાયોજિત એક સપ્તાહનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત ટેકનિકલ સંસ્થા કેજે પોલિટેકનિકના વિદ્યુત ઇજનેરી વિભાગ દ્વારા રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ગ્રીન એનર્જી એન્ડ સ્માર્ટ પાવર ગ્રીડ્સ વિષય પર તારીખ 30 જૂનથી 5 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહનો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી કુલ 36 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર અને ઔદ્યોગિક સહભાગીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન IIT, NIT તથા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ દ્વારા સ્માર્ટ ગ્રીડ, રિન્યુએબલ એનર્જી અને પાવર સિસ્ટમ્સ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત હેન્ડ્સ ઓન સત્રો ડોક્ટર પ્રણવ દરજી એન્ડ ડોક્ટર SC વોરાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા. પ્રોગ્રામના કોઓર્ડિનેટર ડોક્ટર સુંદરમ પંડ્યાએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે અને ટેકનિકલ શિક્ષણને નવી દિશા આપે છે. કાર્યક્રમના અંતે વિભાગ વડા SC પટેલે પ્રિન્સિપાલ SM મિસ્ત્રીનો આભાર માન્યો હતો. અટલ FDP અંતર્ગત અમારે ત્યાં અત્યારે એક સપ્તાહની 6 દિવસીય શિક્ષક કોલેજના એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર્સ માટે તાલીમ શિબિર ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના વિવિધ કોલેજોમાંથી આશરે 34 જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. આ જે ટ્રેનિંગ છે એ રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન ગ્રીન એનર્જી એન્ડ સ્માર્ટ પાવર ગ્રીડ્સ વિષય પર ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતના વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત પ્રવક્તાઓએ એક્સપર્ટ્સે સરસ મજાનું અંદર વ્યાખ્યાન કરી અને જે પાર્ટિસિપન્ટ્સ છે એને માર્ગદર્શન આપેલ છે. ભરૂચ આંગણવાડી બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા મામલે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું. ભરૂચમાં યશોદામૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરુબેન આહિરની આગેવાનીમાં આજરોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોની ચૂંટણીની BLOની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે શુક્રવારના રોજ આંગણવાડીની બહેનોને કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ICDS વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે. તેમ છતાં આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો કામ કરે છે, પરંતુ BLOની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેમ નથી. જેથી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની BLOની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને આ કામગીરી કેન્દ્ર તથા રાજ્ય સરકારના તેમજ જિલ્લા પંચાયતના હજારો સરકારી નોકરીદાતા કે જેની પાસે વધુ કામગીરીનો બોજો નથી તેવા કર્મચારીઓ અથવા શિક્ષિત બેરોજગારને સોંપવામાં આવે અને આંગણવાડી વર્કરો અને હેલ્પરોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે અંગે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. કે આંગણવાડી વર્કરો છેલ્લા 40 વર્ષથી એટલે કે 40 ઉપર 45 વર્ષ થઈ ગયા છે આ યોજનામાં કામ કરે છે. એ લોકો દિન પ્રતિદિન એમના માનદ વેતનમાં વધારો નથી થતો. એ ન જેવું તુલસીના પાન જેવું 2-3 વર્ષે એકાદ કદાચ થઈ શકે છે, પણ કામગીરી દર 2 મહિને કંઈક અલગ અલગ આવીને ઊભી રહે છે. હવે અત્યારે જે અમારા વધારાની કામગીરી આવી છે કે BLOમાં કામ કરવું, ચૂંટણી અધિક્ષક એટલે કે ઓફિસર, BLOના ઓફિસર તરીકે. હવે આંગણવાડી વર્કરનો સમય ટોટલી હું માનું છું ત્યાં સુધી ગામડા લેવલમાં હોય કે સિટી લેવલમાં હોય, બાળકોના પોષણ આહાર અને જે સરકારનો રૂલ્સ છે કે ભાઈ એ લોકોનું આરોગ્ય પોષણ સુધારવું અને પૌષ્ટિક પોષણ સુધારવું. ગામડાઓની અંદર જે અભિયાન ચાલે છે ICDSની અંદર સંકલિત બાળ વિકાસ યોજના, કે જે કહું છું ને કે 45 વર્ષથી આ યોજના ચાલે છે, તો એક અરીસો બની ગઈ છે. જે પણ કોઈ આવે એટલે આંગણવાડી વર્કર પાસે જ માહિતી હોતે, એ પછી મહેસૂલ વિભાગનું હોય કે કોઈ કલેક્ટર વિભાગનું હોય, પહેલો જ અરીસો તલાટી કમ મંત્રી કોઈ પણ સાઈડ ઉપર રહી જાય છે, પહેલાં વર્કરને જ પકડવામાં આવે છે. એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે, જે 6 સેવાઓ કરવાનું, ICDSની અંદર 6 સેવાઓ છે કે બાળકોના આરોગ્ય સુધારવું, બાળકોને નાસ્તો આપવો અને પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે 6 વર્ષ સુધીમાં. તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો. સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂર્તતા કરવી, અત્યારે છેલ્લા 10 વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે.
ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા, એ પણ અમને છેલ્લા 3 વર્ષથી લોલીપોપ આપી દીધો છે. અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન, તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે. એની અંદર ગમે ત્યારે 4 વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે. એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે. અને ઉપરથી છેલ્લા 3-4 દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે BLO ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે. એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર 4-5 દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ. ભરૂચમાં તાજિયા જુલુસને અનુલક્ષી વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું છે. ભરૂચમાં તાજિયા જુલુસ વિવિધ વિસ્તારોમાંથી નીકળી ફાટા તળાવ 4 રસ્તા થઈ કતપુર સ્લોપ ખાતે આવેલ મૌલા અલી બાવાની દરગાહ ખાતે સલામી આપવા જાય છે. ત્યારબાદ તમામ તાજિયા કતપુર બજાર થઈ 4 રસ્તા થઈ ફુરજા ખાતે ઠંડા કરવામાં આવતા હોય આ તાજિયા જુલુસ દરમિયાન ફાટા તળાવ, કતપુર સ્લોપ, કતપુર બજાર, ફુરજા રોડ ખાતે જનમેદની એકત્રિત થઈ હોવાના વાહન વ્યવહારને અસર ન થાય તે માટે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ફાટા તળાવથી જુમા મસ્જિદ સુધી, કતપુર સ્લોપથી મોટા રસ્તા ફુરજા બંદર સુધીનો, ફાટા તળાવથી નગીના મસ્જિદ, ધોબીવાડ છીપવાડ ચોકથી મોટા 4 રસ્તા સુધીનો, સોનેરી મહેલથી જાલિયા મસ્જિદ, એન્ડ્રુસ બાવાની દરગાહ, વલંદા કોઠી અને વડાપડાથી કતપુર સ્લોપ સુધીનો રસ્તો 2 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. વાહન ચાલકોએ પાંચબતી લલ્લુભાઈ ચકલા, જૂના બજાર, લાલ બજાર થઈ જુમા મસ્જિદ, વસંત મિલનો ઢાળ, મદીના હોટલ, નાના નાગોરીવાડ, લાલવાડી, પીરકાઠી, મિલનો ઢાળ, મદીના હોટલ, નાના નાગોરીવાડી, લાલવાડી, પીરકાઠી, બરકતવાડ થઈ ફુરજા પહોંચવાનું રહેશે. તેવી જ રીતે વસંત મિલની ઢાળ, સૈયદવાડ, નાની ડુંગરી, કબ્રસ્તાન અને મુલતાનીવાડ, નાના નાગોરીવાડ, સક્કર તલાવ, ઘાસ મંડાઈ થઈ છીપવાડ ચોક, પાંચબતી લલ્લુભાઈ ચકલા, જૂના બજાર, લાલ બજાર થઈ જુમા મસ્જિદવાળા રસ્તાનો ઉપયોગ કરાવશે. તારીખ 6 જૂનના રોજ બપોરના 3 વાગ્યાથી 7મી તારીખે બપોરના 3 વાગ્યા સુધી આ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. અણખી ગામે હરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર યોજાયો. દેવોના દેવ મહાદેવ શિવજીના યજ્ઞમાં 5મો અધ્યાય વારંવાર બોલવામાં આવે છે. આ અધ્યાય 11 વખત બોલવાથી એક રુદ્રી ગણાય છે. 121 વાર બોલવાથી એક લઘુરુદ્ર થયો કહેવાય. ભગવાન શિવને સમર્પિત સૌથી શક્તિશાળી અને લાભદાયી પૂજાઓમાંની એક લઘુરુદ્ર પૂજા અને હવન છે. જંબુસર તાલુકાના અણખી ગામે હરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર યોજાયો હતો, જેમાં મુખ્ય યજમાન પદે સંદીપભાઈ ચંદુભાઈ સુજાની સહિત 7 જોડાએ લાભ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર થકી આચાર્ય નિલેશભાઈ પંડ્યા, જમના પુરવાડા સહિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ યજ્ઞ કરવામાં આવી હતી. યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર થકી અગ્નિ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી હતી. તે સમયે ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. લઘુરુદ્ર થકી ગામમાં સુખ શાંતિ, દરેક નિરોગી રહે, આવનાર ચોમાસામાં ખેતીલાયક વરસાદ થાય, સર્વનું કલ્યાણ થાય તેવા શુભાશીષ ભૂદેવો દ્વારા પ્રાપ્ત થયા હતા. લઘુરુદ્ર પૂજનમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, અગ્રણી જગદીશભાઈ પટેલ, હરદીપભાઈ પરમાર, પ્રમોદભાઈ રાઠોડ, ભરૂચ જિલ્લા SC મોરચા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર, તાલુકા પ્રમુખ SC મોરચા કમલેશભાઈ પરમાર, ભરૂચ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કરણભાઈ સિંધા તેમજ ગામ અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન, આરતી, મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજ રોજ અણખી ગ્રામ એવો હરણેશ્વર મહાદેવ સાનિધ્યમાં લઘુરુદ્ર ઉજાયો. સંદીપભાઈ એમની સાથે 7 જોડા દ્વારા વૈદિક પરંપરાથી લઘુરુદ્ર યજ્ઞ ગામના કલ્યાણના હેતુ કાર્યથી આ લઘુરુદ્ર યજ્ઞ સંપૂર્ણ થયો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરુદ્ર સંપૂર્ણ કરવામાં આવ્યો. અમે વિલાપુર પાસે જમનાપુરા ગામથી સમસ્ત ભૂદેવ આવેલા છે અને અલગ અલગ બીજા ભૂદેવો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરુદ્ર યજ્ઞ સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ હાંસોટની CSR પ્રવૃત્તિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ તેમજ ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરે છે. જેના ભાગરૂપે તારીખ 26 જૂનથી 4 જુલાઈ 2025 દરમિયાન હાંસોટ તાલુકાની ઉતરાજ, કલમ, અલવા, ઉર્દુ મિશ્ર શાળા, નવીનગરી, આશ્રમ શાળા, ઇલાવ, વાંસનોલી, બાળોદરા, શેરા, મોઠિયા, દિગ્ગજ, માંગરોળ, કવચ, કુંડલ તેમજ અંકલેશ્વર તાલુકાની ધંતુરિયા, માટીએડ પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉતરાજ, કલમ, અલવા, ધંતુરિયા અને માટીએડ ગામના સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષક તથા કાકાબા હોસ્પિટલના સ્ટાફ તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કાકાબા હોસ્પિટલ વતી વીણાબેન ચાંપાનેરિયાના વરદ હસ્તે સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાકાબા ટ્રસ્ટનો મુખ્ય પ્રવાસ બાળકો શાળામાં પ્રાથમિક જરૂરિયાતથી વંચિત ન રહે તે માટેનો છે. નવી સ્કૂલ બેગ અને નોટબુક જોઈને શાળાના બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે હાંસોડ તાલુકામાં સ્થિત કાકાબા હોસ્પિટલ છેલ્લા 40 વર્ષોથી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે. કેડિલા ફાર્માસ્યુટિકલના CSR અંતર્ગત કાકાબા હોસ્પિટલ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, કૃષિ અને પશુપાલન, મહિલા સશક્તિકરણ અને રોજગારી વગેરે જેવા અનેક પાયાના ગ્રામ વિકાસના પાયા પર કર્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આજે પ્રથમ આનંદદાયી શનિવાર. 90,000 બાળકો દફતર વિના શાળાએ પહોંચ્યા. વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા. ડેડિયાપાડા સાગબારાના જનહિતના પ્રશ્નો પર સંકલન સમિતિની બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની તાત્કાલિક કાર્યવાહીની માંગ. ડેડિયાપાડા અને સાગબારાના હાઈવે અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ જરૂરી. ચૈતર વસાવા. સ્વચ્છતા, આરોગ્ય અને વીજળીના પ્રશ્નો પર અધિકારીઓએ હકારાત્મક જવાબ આપ્યો. ચૈતર વસાવા. ભરૂચ જિલ્લા જેલમાંથી 14 વર્ષ બાદ કેદીની વહેલી મુક્તિ. પરિવારજનોમાં ખુશીની લહેર. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા. અંકલેશ્વરના કાપોદ્રામાં યુવાનની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા. ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસેથી રિક્ષામાં લઈ જવાતો દારૂનો જથ્થો જપ્ત કર્યો. 1.25 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.